કેમ છો મિત્રો? મજામાં ને? જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે છે નોમ રામાપીરના નોરતા ચાલે છે ને આજે છે રામાપીરના ઉત્સવનો પ્રથમ દિવસ અને અમે જઈએ છીએ રામાપીરના નેજામાં જે ડીજેને એવું રાખેલું છે। તિલકનગર જઈએ છીએ જે અમારા બનેવીનું મંડળ છે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો ને પૂરો વ્લોગ જોજો અને રામાપીરના દર્શન કરજો। મિત્રો તો આપણે પહોંચી ગયા છે અત્યારે ડીજે મુની ડેરી પહોંચ્યું હતું અને અહીંયા ઊભા છે કરણ અને વિશાલ, બંને સાઢુભાઈ ઊભા છે। અને મિત્રો અહીંયા 52 ગજની ધજા પણ ચડાવવામાં આવી હતી, તમે જોઈ શકો છો। અહીંયા છે મમ્મી, લક્ષ્મી ભાભી, કોમલ ભાભી અને આ છે પૂનમબેન, બધાએ શરબત પીતા હતા અને ખૂબ જ મજા આવી હતી। બધા ખૂબ જ તે નાચ્યા હતા અને ઘણા ભક્તો હતા, તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે। અને આ નાના ભૂલકાઓને પણ ખૂબ જ મજા આવી હતી, બધાએ ખૂબ જ ડાન્સ કર્યો અને ત્યાં તડકો ખૂબ જ હતો તે માટે સોડાનું વિતરણ શરૂ હતું। તો બધાએ ભૂલકાઓએ સોડા પીવામાં એન્જોય કર્યું અને બધા ડાન્સ કરતા હતા, તમે ભીડ જોઈ શકો છો। ખૂબ મજા આવી। દર વર્ષે અહીંયા તિલકનગર જય બાબારી મિત્ર મંડળ દ્વારા 3.5 દિવસનો પ્રોગ્રામ કરવામાં આવે છે। પહેલા દિવસે આખ્યાન હોય છે, બીજા દિવસે કાનગોપીનો ડાન્સ હોય છે, ત્રીજા દિવસે રામ દરબાર હોય છે અને ચોથા દિવસે બપોરે મહાપ્રસાદીનું કાર્યક્રમ હોય છે। તો તમે પણ પ્રસાદી લેવા ત્યાં જજો। હું તો અંદાજે 10 વર્ષથી ત્યાં જાઉં છું, તમે પણ આવતા વર્ષે ત્યાં જાજો, રામાપીરના દર્શન કરજો ને રામાપીર બાપા તમારી મનોકામના જરૂરથી પૂર્ણ કરશે। કોમેન્ટમાં રામાપીર બાપા લખવાનું ના ભૂલતા। અને મિત્રો આ મંડળનો એક નિયમ છે કે દર વર્ષે મંડળના એક સદસ્યના ઘરેથી નેજાને કાઢવામાં આવે છે અને ત્યાંથી ડીજેથી ધૂમધામે મંદિરે બધા જાય છે। આ વર્ષે મંડળના સદસ્ય એવા અક્ષયભાઈ રાઠોડના ઘરેથી નેજો કાઢવામાં આવ્યો હતો। તે મંદિરથી લગભગ 2 થી 3 કિલોમીટર જેવા અંતરે તેમનું ઘર છે અને ત્યાંથી નેજો કાઢવામાં આવ્યો હતો। અને મિત્રો અહીંયા 3 દિવસ સુધી સાંજે જે પણ પ્રોગ્રામ હોય ત્યાં શેરીના બધા દાતાશ્રીઓ તરફથી નાસ્તો હોય છે રોજ, અને બધા ખૂબ સેવા કરે છે ને ખૂબ બધા દાનમાં પણ એટલી વસ્તુ આપે છે। તો તમે રામાપીર બાપાનું નામ લખવાનું ભૂલશો નહીં અને રામાપીર બાપાના તમે દર્શન કરી શકો છો। ખૂબ સરસ મજાનું ડેકોરેશન પણ કર્યું હતું, તો જય બાબારી લખવાનું તમે ભૂલશો નહીં। પછી અમે બધા મંદિરે પહોંચી ગયા અને નેજા ચડાવવામાં આવ્યા અને પછી કરી આરતી, બધાએ આરતીનો લાભ લીધો અને પ્રસાદી લઈને પછી અમે આવતા રહ્યા ઘરે। મિત્રો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે। અને આ મિત્રો એક વિડીયો પાછળ ખૂબ જ મહેનત થાય છે, તેને શૂટ કરવું, એડિટ કરવું, વોઇસ ઓવર કરવું, તો પ્લીઝ મને સપોર્ટ કરજો કેમ કે હજી મારી ચેનલ નવી જ છે, ગ્રો થતાં હજી વાર લાગશે। અને કોમેન્ટમાં રામાપીર બાપાનું નામ લખવાનું ના ભૂલતા અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।